થાકી ગયા એટલે જાવી ઢોરને પાણી પાવા. આપણી ભેંસ વહેલી જાય. આપણે પલતરિયું પહેલાં રાખ્યું હતું, હવે લેવલ કરે, આમાં ડાળ કરે, એમાં ખડ થાય એટલે આપણે સારવી ઢોરને. આપણે ઢોર જોયેલા જાય. આપણા ઢોર આવેલા જાય. આપણી ભેંસું મેં તમને એક બ્લોકમાં એમ કીધું હતું કે બપોરે ઢોર ક્યાં બેસવા જાય એ તમને દેખાડીશ, એટલે આ બ્લોકમાં તમને દેખાડીશ. ફોલો કરવાનું ભૂલતા નહીં તમે. આપણી ભેંસું રેઢા કાઢી મૂકો ને તો અહીંયા રેઢા વ્યા જાય. અહીંયા વાય છે ને અહીંયા જાય આડી, એમાં કાઢી એક ગાય ને એ ગળી જાય, એ વાંઢો પડે છે. રેઢા વ્યા જાય, રેઢા વી આવે. એ હું આપણી ગાય મોરેલી જાય અને આ ભેંસું વાંય છે. આપણી ભેંસ વહેલી જાય. આપણે આ વાડીમાં નકર આવા નીંબડા જ છીએ. આ પલતરિયું રાખવીને આ ખેતર છે. હાલકર 1,000નું રાખ્યું તો એની એક પલતર ફ્રી આપે. એમાં અમે રોજ આવી, આમાં વાવું વાવી, આમાં 2 વર્ષ અમે રાખ્યું, એમાં કાંઈ નથી વાવ્યું. એને આમ રાખી ઢોરને સારા. ગોળ કાંઈક બોલશો? કાંઈક બોલો બોલો. ગોવાર કાંઈક બોલ. ફોલો કરના આપણા ગોવારે શું કીધું એ કરી નાખજો. આપણે આ તો ભૂલાઈ ગયો આજે આપણા ગોવાનો હેપી બર્થડે હતો. હેપી બર્થડે. રોકાય કેટલી ખવડાવીશું? આપણી ભેંસું આલી જાય. આપણી ભેંસું ટાટ આવે ને ત્યારે દોડવું પડે થોડું. મોટો બેકરો છે એમને. અહીં જો અહીંયા નીકળી ઓલી એમ દાની હું હોડી. હા આપણે હજી આપણે અહીંથી આપણી વાડીએથી 1 કિલોમીટર જાય એટલે આગળ બેહારવા જાય. ખાડો છે અહીંયા, ખાડો છે. ભેંસું આપણી હાલી જાય.